18 વર્ષ પછી રાહુ મૃત અવસ્થામાંથી જાગ્યો। આ 5 રાશિઓને મળશે શનિ ગુરુનો સાથ। 4 રાશિઓએ સાવધાન રહેવું જોઈએ। હા મિત્રો, તમને જણાવી દઈએ કે 18 વર્ષ પછી રાહુ, જેને પડછાયો અને ક્રૂર ગ્રહ કહેવામાં આવે છે, તે તેની મૃત અવસ્થામાંથી જાગી રહ્યો છે। તેની અસર 12માંથી 4 રાશિઓ પર ખૂબ જ પીડાદાયક રહેવાની છે। રાહુનો અંધકાર તે 4 રાશિઓને આવરી લેવાનો છે। હા મિત્રો, તે જ સમયે 5 રાશિઓને શનિ ગુરુનો સાથ મળશે, જેના કારણે 5 રાશિઓ તેમના જીવનમાં રાહુ શનિની મહાદશાના પ્રભાવથી રાહત મેળવશે। હા મિત્રો, તો મિત્રો, તમારે આ વિડિયો અંત સુધી જોવી જોઈએ, કારણ કે આ વિડિયો તમારા બધા લોકો માટે ખૂબ જ ખાસ માહિતી લઈને આવ્યો છે। મિત્રો, ચાલો તમને જણાવી દઈએ કે 18 વર્ષ પછી રાહુએ 18 મેના રોજ કુંભ રાશિમાં તેની મૃત અવસ્થામાં પ્રવેશ કર્યો હતો। 2025, જેની વ્યાપક અસર 12 રાશિઓ પર જોવા મળી હતી, પરંતુ હવે 2 સપ્ટેમ્બરના રોજ રાહુ શનિની રાશિમાં પોતાની મૃત અવસ્થામાંથી જાગૃત થઈ રહ્યો છે, અને તે પૂર્વ ભાદ્રપદ નક્ષત્રની 23મી ડિગ્રીમાં પ્રવેશ કરશે અને તેની ઊંઘ તૂટે તે ક્ષણથી જ તેની સકારાત્મક અને સામ્રાજ્યવાદી અસર પ્રગટ થવા લાગશે। આ અસર ક્ષણિક નહીં પણ 5 ડિસેમ્બર 2026 સુધી લાંબા સમય સુધી રહેશે। મિત્રો, 2 સપ્ટેમ્બર 2025ના રોજ સવારે 11:50 વાગ્યે રાહુ પૂર્વ ભાદ્રપદ નક્ષત્રના પહેલા પદમાં ગોચર કરશે, જ્યાં તેને ગુરુ અને શનિનો સહયોગ મળશે, કારણ કે જ્યોતિષશાસ્ત્રમાં ગુરુ એટલે કે દેવગુરુ ગુરુને પૂર્વ ભાદ્રપદ નક્ષત્રનો સ્વામી માનવામાં આવે છે અને રાહુ 18 મે 2025ના રોજ શનિની કુંભ રાશિમાં ગોચર કર્યું હતું। હા મિત્રો, હું તમને જણાવી દઈએ કે જ્યોતિષશાસ્ત્રમાં શનિ અને રાહુ બંને ખૂબ જ શક્તિશાળી ગ્રહો છે। બંને ક્રૂર છે। શનિને કર્મ અને ન્યાયનો કારક માનવામાં આવે છે, જ્યારે રાહુ એક છાયા ગ્રહ છે, પરંતુ કળિયુગમાં ખૂબ જ અસરકારક માનવામાં આવે છે। મિત્રો, શનિ નવગ્રહોમાં ખૂબ જ મહત્વપૂર્ણ ગ્રહ છે। તે ધીમી ગતિએ આગળ વધે છે। તે લગભગ 2.5 વર્ષ સુધી એક રાશિમાં રહે છે અને શનિની સ્થિતિમાં વ્યક્તિને તેના કાર્યોનું પરિણામ ભોગવવું પડે છે। રાહુને વૈદિક જ્યોતિષમાં સૌથી રહસ્યમય અને શક્તિશાળી ગ્રહોમાંનો એક માનવામાં આવે છે। રાહુને ષડયંત્ર, વિક્ષેપ, બળવો અને જુસ્સો, ઉત્સુકતા, તીવ્ર લાગણીનો ગ્રહ માનવામાં આવે છે અને રાહુ હંમેશા વિરુદ્ધ દિશામાં ફરે છે। રાહુના પ્રભાવને કારણે, ખાસ કરીને તેની મહાદશા અંતર્દશામાં, વ્યક્તિને અણધારી ઘટનાઓનો સામનો કરવો પડી શકે છે। 2 સપ્ટેમ્બરથી રાહુ તેની મૃત અવસ્થામાંથી જાગતાની સાથે જ તે તેના ખંજરથી 4 રાશિઓ પર હુમલો કરશે અને 5 રાશિઓને શનિ અને ગુરુનો ટેકો મળશે। તો મિત્રો, વિડીયોમાં આગળ જણાવીએ કે રાહુની જાગૃત અવસ્થા કઈ રાશિઓ પર તેમની ઊંઘ છીનવી લેશે, અને કઈ 5 રાશિઓ છે જેને શનિ અને ગુરુનો ટેકો મળશે। તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા, જો તમે પણ સાચા હૃદયથી શનિદેવની પૂજા કરો છો, તો કોમેન્ટ બોક્સમાં ચોક્કસ જય શ્રી શનિદેવ મહારાજ સાચા હૃદયથી લખો અને વિડીયોને સુંદર લાઇક આપો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રો સાથે શેર કરો જેથી તમારો પ્રેમ કાયમ રહે। તો મિત્રો, અમને જણાવો। નંબર 1, સિંહ। સિંહ રાશિના જાતકો, તમને જણાવી દઈએ કે 2 સપ્ટેમ્બર 2025ની રાહુનું મૃત અવસ્થામાંથી જાગવું સિંહ રાશિના જાતકોના જીવનમાં ઉથલપાથલ મચાવશે। હવે તમારા જીવનમાં એક મોટો વળાંક શરૂ થવાનો છે। રાહુ, જેને ક્રૂર ગ્રહ કહેવામાં આવે છે, તે તમારા પર વિનાશ લાવશે। એટલે કે મૃત અવસ્થામાંથી જાગેલો રાહુ તમારી પહેલી નજર તમારા પર પડશે, જેના કારણે સિંહ રાશિના જાતકોની સ્થિતિ અચાનક બગડવા લાગશે। તમને માનસિક સ્વાસ્થ્યના નિર્ણયો લેવામાં સમસ્યાઓનો સામનો કરવો પડશે। રાહુ દરેક ક્ષણે તમારી છબી બગાડવાનો પ્રયાસ કરશે। તે જ શનિ જે તમારા 8મા ભાવમાં હશે, જ્યારે રાહુ 7મા ભાવમાં હશે, જેના કારણે તમારે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ પ્રત્યે સાવધ રહેવાની જરૂર પડશે, કારણ કે તમારે તેમનો સામનો કરવો પડી શકે છે। તે જ નોકરી કરતા લોકોને ખૂબ ભટકવું પડશે અને લાંબી મુસાફરી કરવી પડી શકે છે। મિત્રો, રાહુના પ્રભાવને કારણે વ્યવસાયિકોએ તેમના કામમાં સાવચેત રહેવું જોઈએ અને એવું કોઈ પગલું ભરવાનું ટાળવું જોઈએ જે મોટું જોખમ ઊભું કરે છે અથવા કાનૂની રીતે સમસ્યારૂપ હોય, કારણ કે તે નિષ્ફળતા તરફ દોરી શકે છે। જાગૃત અવસ્થા તમને પ્રેમ સંબંધિત નિર્ણયો લેવામાં મુશ્કેલીઓ લાવશે। અપરિણિત લોકોમાં નાની નાની બાબતોમાં એકબીજા સાથે મતભેદ થશે, જેના કારણે માત્ર માનસિક સ્વાસ્થ્ય બગડશે જ નહીં, પરંતુ બંને વચ્ચે તણાવ પણ ઘણી
હદ સુધી વધશે, પરિસ્થિતિ એવી બનશે કે તે છૂટાછેડા સુધી પણ પહોંચી શકે છે. આર્થિક ક્ષેત્રે જોવામાં આવે તો રાહુ તમને દરેક પરિસ્થિતિમાં મૂંઝવણમાં મૂકવાનો પ્રયાસ કરશે. જૂના દુશ્મનો સક્રિય થશે અને પાછળથી તમારા પર હુમલો કરશે, જેના કારણે તમારે સાવચેત રહેવું પડશે. હા મિત્રો, છાયાગ્રહ રાહુના પ્રભાવને કારણે આ સમય જીવનના દરેક પાસાને એક અલગ જ સ્તરે મૂકી દેશે. 2 સપ્ટેમ્બર પછીનો વધતો સમય તમારા માટે પડકારો તો લાવશે જ પણ તમારા નાણાકીય ખર્ચમાં પણ વધારો કરશે. આ સમયે જૂના દેવાની સમસ્યાઓ વધશે. લોકો તમને પરેશાન કરવા લાગશે. આ સમયે ત્વચા સંબંધિત સમસ્યાઓ ઘણી હદ સુધી વધી શકે છે. જેઓ વ્યવસાય કરે છે, જો તમે આ સમયે કોઈ અજાણ્યા વ્યક્તિ પર વિશ્વાસ કરો છો, તો મિત્રો, તમારી સાથે છેતરપિંડી થઈ શકે છે. કારકિર્દીમાં પીઠમાં છરા મારવાનું સૌથી મોટું જોખમ વધશે. આર્થિક રીતે પણ આ સમય પડકારોના દરવાજા ખોલશે. ખર્ચ દિવસેને દિવસે વધશે અને આવક 50 પૈસા જેટલી થશે. હા મિત્રો, 2 સપ્ટેમ્બરથી આ પરિવર્તન વધશે. પરંતુ મિત્રો, જો તમે જ્યોતિષીય ઉપાયો કરો છો, તો તમે રાહુના પ્રભાવને ઘણી હદ સુધી ઘટાડી શકો છો. મિત્રો, દર મંગળવારે હનુમાન મંદિરમાં જાઓ અને હનુમાનજીને સિંદૂર ચડાવો અને હનુમાનનો પાઠ કરો. ચાલીસા. નંબર 2. ધનુ રાશિ. ધનુ રાશિના જાતકો. ચાલો તમને જણાવી દઈએ કે રાહુની જાગૃત સ્થિતિ ધનુ રાશિના જાતકોના જીવનમાં સુવર્ણ લહેરો લાવશે. હા મિત્રો, આ સ્થિતિ તમારા માટે પડકારોનો અંત લાવશે અને પરિસ્થિતિઓમાં સુધારો લાવશે. રાહુના પ્રભાવની સાથે તમને શનિ અને ગુરુના આશીર્વાદ પણ મળશે. હા મિત્રો, રાહુની શુભ સ્થિતિ તમારા પર શરૂ થશે, જેના કારણે તમારું જીવન વૈભવી જીવન જેવું બનશે. આ સમય દરમિયાન તમને શનિનો ટેકો મળશે અને ગુરુની કૃપા તમારા જીવનમાં ઊર્જા અને પ્રેરણા લાવશે. મિત્રો, આ સમય દરમિયાન તમે તમારા લક્ષ્યો વિશે ઉત્સાહિત અને સક્રિય રહેશો અને કાર્યસ્થળમાં નવી યોજનાઓ બનાવવા અને તેને સાકાર કરવા માટે આ એક અનુકૂળ સમય છે. શનિદેવના આશીર્વાદથી તમે કોઈ જૂના મિત્ર અથવા ભાગીદારને મળી શકો છો, જે સંબંધોમાં નવી તાજગી લાવશે. પરિવારમાં પણ સુમેળ રહેશે, પરંતુ નાની નાની બાબતો પર દલીલો ટાળો. તમારા વિચારો શેર કરવામાં અચકાશો નહીં, પરંતુ સંસાધનો અને સમયનું યોગ્ય રીતે સંચાલન કરો. તે જ સમયે રાહુની જાગૃત સ્થિતિ સાથે તમે તમારા નાણાકીય બાબતોમાં પણ સકારાત્મક ફેરફારો અનુભવશો, જેના કારણે રોકાણ માટે આ સારો સમય છે. ફક્ત બધા નિર્ણયો સમજદારીપૂર્વક લો. આ તમારા સ્વાસ્થ્ય પર ધ્યાન આપવાનો, નિયમિત કસરત કરવાનો અને સંતુલિત આહાર પર ધ્યાન કેન્દ્રિત કરવાનો પણ સમય છે. હા મિત્રો, એવું કહેવું ખોટું નહીં હોય કે 18 વર્ષ પછી રાહુની જાગૃત સ્થિતિ ધનુ રાશિના રાહુ સાથે જન્મેલા લોકો માટે લાભ લાવશે. હા મિત્રો. નંબર 3. મેષ. તમને જણાવી દઈએ કે 2 સપ્ટેમ્બરથી રાહુની જાગૃત સ્થિતિ મેષ રાશિના જાતકો પર ડિસેમ્બરની સુનામી લાવશે. હા મિત્રો, રાહુની જાગૃત સ્થિતિ મેષ રાશિના જાતકો માટે ખૂબ જ પીડાદાયક રહેવાની છે, કારણ કે શનિની દયાની સાથે રાહુનો પણ મેષ રાશિ પર પ્રભાવ પડશે, જેના કારણે તમારે સાવચેત રહેવું પડશે. રાહુ આ સમયે તમારા જીવનમાં માનસિક અશાંતિ અને કૌટુંબિક મતભેદો લાવશે, જેના કારણે આ રાશિના જાતકોને ભાગ્યનો સાથ નહીં મળે, પરંતુ પિતાના દુઃખ, શેરમાં નુકસાન, સટ્ટાબાજી, બિનજરૂરી ખર્ચાઓથી પણ પરેશાન રહેશે. જો કે ભાગ્ય ઘરનો સ્વામી સૂર્ય હતો, પરંતુ શનિના કારણે તમને ભાગ્યનો સાથ બિલકુલ મળ્યો નહીં. તમે નકામી મુસાફરીઓથી પરેશાન થયા હશો. આ ઉપરાંત તમારું સ્થળાંતરણ એવી જગ્યાએ થયું હશે જ્યાં તમે જીવવા માંગતા નથી. તમારી કારકિર્દીમાં અચાનક આંચકો, નોકરી ગુમાવવાનો ભય, તમારા બોસ સાથે સંઘર્ષ, તમારા સાથીદારો દ્વારા છેતરપિંડી અને ઘટનાઓની શ્રેણી શરૂ થશે જ્યારે જે લોકો તમને અત્યાર સુધી હીરો માનતા હતા તેઓ તમને ખલનાયક માનવા લાગશે. આ એવો સમય છે જ્યારે એક નાની ભૂલ પણ તમને લાખોનું નુકસાન પહોંચાડી શકે છે અને તમારી વ્યાવસાયિક છબીને બગાડી શકે છે. ગુસ્સો અને ઉતાવળ તમારા સૌથી મોટા દુશ્મનો બનશે. મિત્રો, તમે વિચારશો કે હું સાચો છું, પરંતુ રાહુનો ભ્રમ તમને ખોટા રસ્તે લઈ જશે. પરિવારની ચિંતાઓમાં મનમાં રહેશે અને તમે માનસિક રીતે પરેશાન થઈ શકો છો. રાહુનો પ્રભાવ વધશે. હા મિત્રો, 2 સપ્ટેમ્બર પછી મેષ રાશિના લોકોએ સાવચેત રહેવું જોઈએ. હા મિત્રો, ઉકેલ એ છે કે સતત 5 મંગળવાર સુધી હનુમાનને 108 પાંદડાઓની તુલસીની માળા અર્પણ કરો અને તેમને લાલ સિંદૂર અર્પણ કરો.
તમને તમારા શ્રાપ અથવા મિત્રોમાંથી મુક્તિ મળશે. નંબર 4. વૃષભ રાશિના લોકો. અમે તમને જણાવી દઈએ કે 2 સપ્ટેમ્બરથી વૃષભ રાશિના લોકો માટે રાહુનું મૃત અવસ્થામાંથી જાગૃત થવાથી જીવનમાં નવા પડકારો ઊભા થશે. તમારા જીવનમાં ખૂબ મોટો વળાંક શરૂ થશે. આ રીતે રાહુનો પ્રભાવ તમારા પર ખૂબ જ ખતરનાક રહેશે, જેના કારણે વૃષભ રાશિના લોકો તમારે તૈયાર થઈ જવું જોઈએ. નવા પડકારોનો સામનો કરવા માટે અંદરથી પોતાને મજબૂત બનાવવું જોઈએ. હા મિત્રો, કારણ કે રાહુ તમારા જીવનમાં મૂંઝવણનો એક નવો તબક્કો શરૂ કરવા જઈ રહ્યો છો. આ સમય દરમિયાન તમારે તમારા કારકિર્દીમાં સમસ્યાઓનો સામનો કરવો પડશે. નાણાકીય સ્થિતિ દિવસેને દિવસે બગડશે, જેના કારણે તમે ચિંતિત રહેશો. આ સમય દરમિયાન તમે નોકરી ગુમાવવી પડશે. ખતરો વધશે અને જૂના દુશ્મનો સક્રિય રહેશે. એક નાની ભૂલ તમારા વ્યવસાયિક જીવનને બગાડી નાખશે. હા મિત્રો, આ સમયે લગ્ન કરવાનો પ્રયાસ કરી રહેલા વતનીઓના સંબંધોમાં કેટલીક બાબતોને લઈને મૂંઝવણ રહેશે. દરેક બાબતમાં તિરાડ પડશે. જૂના રોગો તમારા પર ભયનું મોજું ઊભું કરશે. હા, વૃષભ રાશિના વતનીઓ, જો તમે સમયસર તમારા સ્વાસ્થ્યનું રક્ષણ કરશો તો મિત્રો, સમય તમારા માટે મજબૂત રહેશે. તે જ સમયે રાહુના પ્રભાવને કારણે તમે તમારા બાળકો વિશે ચિંતિત રહેશો. જે લોકો વિદેશ જવાનું વિચારી રહ્યા છે તેમના માટે આ સમય પડકારોથી ભરેલો રહેશે. હા મિત્રો, રાહુની જાગૃત અવસ્થાની અસર ઓછી કરવા માટે દર શનિવારે શનિદેવને તલનું તેલ અર્પણ કરો અને શનિ ઓમ પ્રમ પ્રીમ પ્રૌમ સ શનૈશ્ચરાયનમ ના બીજ મંત્રનો દરરોજ 108 વખત જાપ કરો. ક્રમાંક 5. કુંભ રાશિના જાતકો. તમને જણાવી દઈએ કે 18 વર્ષ પછી કુંભ રાશિમાં રાહુની જાગૃત અવસ્થા એટલે કે શનિ રાશિમાં કુંભ રાશિના જાતકો માટે નવી તકો લાવી રહી છે. હવે જીવનમાં ઘણી ખુશીઓ આવશે, કારણ કે રાહુ હવે તમારા જીવનમાં ખુશીઓનો વરસાદ કરવાનું શરૂ કરશે. હિંમતમાં સારો વધારો થશે, જેના કારણે તમે મોટા નિર્ણયો સરળતાથી લઈ શકશો અને તમારું ફિટનેસ લેવલ મજબૂત દેખાશે. તમે વ્યવસાયમાં તે કરશો જેના કારણે કુંભ રાશિના લોકોની હિંમત વધશે, જેના કારણે તમે મોટા નિર્ણયો સરળતાથી લઈ શકશો અને તમારું ફિટનેસ લેવલ મજબૂત દેખાશે. જો તમે વ્યવસાયમાં કોઈ સોદો કરો છો તો ભવિષ્યમાં તમને તેનો સંપૂર્ણ લાભ મળશે. કોઈપણ જૂના રોકાણમાંથી સારું વળતર મળવાની શક્યતા છે અને તમે જૂના દેવા પણ ચૂકવી શકશો. આ રાશિના કેટલાક લોકોને વિદેશથી સારી નોકરીની તકો મળી શકે છે, જેની તેઓ લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. જો પરિવારમાં કોઈ સભ્ય સાથે વૈચારિક મતભેદો છે તો તે ઘરના વડીલો દ્વારા સમાપ્ત થશે. તમને દરેક પગલા પર પિતાનો સહયોગ મળતો રહેશે, જેના કારણે તમારા માટે વસ્તુઓ સામાન્ય બનશે. ઉપરાંત, અમે તમને જણાવી દઈએ કે તમારા ભાઈ બહેનો સાથે તમારા સંબંધો સારા રહેશે અને ઘરના બાળકોના કારણે વાતાવરણ ખુશનુમા રહેશે, જેનાથી તમારું મન ખુશ થશે. સાંજે, તમારા જીવનસાથી કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત લેવાનું આયોજન કરશે. ઉપરાંત, અમે તમને જણાવી દઈએ કે કુંભ રાશિવાળા વ્યક્તિને શનિ ગુરુનો આશીર્વાદ મળશે, જે તમારા માટે શુભ સંકેત રહેશે. આ રાહુના પ્રભાવથી તમે કોઈપણ સ્થાવર મિલકત ખરીદી શકો છો. આ દિવસે તમને નવો જીવનસાથી અથવા નવો પ્રેમ જીવનસાથી મળી શકે છે. આજે તમે શુભ કાર્યોમાં સામેલ થશો. તમારા જીવનમાં એક નવો વ્યક્તિ આવી શકે છે જે તમારા જ્ઞાનનો વિસ્તાર કરી શકે છે. તે સમય પર તમને મદદ પણ કરી શકે છે. હા મિત્રો, નંબર 6. મિથુન રાશિના જાતકો. તમને જણાવી દઈએ કે 18 વર્ષ પછી રાહુ મિથુન રાશિના જાતકો પર આશીર્વાદ વરસાવશે. હા મિત્રો, 2 સપ્ટેમ્બરના રોજ રાહુ પોતાની મિત્રતામાંથી જાગતાની સાથે જ તે મિથુન રાશિના જાતકો પર આશીર્વાદ વરસાવશે, જેના કારણે મિથુન રાશિના જાતકોના તારા ઉગશે. 2 સપ્ટેમ્બરથી તમારા જીવન પર ખૂબ જ સકારાત્મક અસર પડશે, કારણ કે ગુરુ તમારી રાશિના સ્વામી છે અને રાહુ ગુરુ સાથે યુતિમાં રહેશે, જેના કારણે ઘણા જાતકોના ઘરમાં નાના બાળકનું હાસ્ય ગુંજી શકે છે, જેના કારણે તમારા જીવનમાં ખુશીઓનો વરસાદ થઈ શકે છે. તમને પ્રેમ સંબંધોમાં સફળતા મળશે. તમે તમારા સંબંધોને લગ્નના બંધનમાં બાંધવાનો નિર્ણય લેશો. તમારા જીવનમાંથી આળસ દૂર થશે. તમે પૂરા ઉત્સાહથી કામ કરશો. વિદેશ જવાની શક્યતા છે. કાર્યસ્થળમાં સ્થાન પરિવર્તન થઈ શકે છે. ધાર્મિક પ્રવૃત્તિઓમાં તમારી રુચિ વધશે. વિદ્યાર્થીઓ માટે આ સમય ખૂબ જ શુભ છે.
તમને આમાં કરવામાં આવેલા કાર્યમાં સફળતા મળશે. તમારું સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે. તમારા લાંબા સમયથી અટકેલા કામ પૂર્ણ થશે. શેર માર્કેટિંગથી તમને નફાના સંકેતો દેખાઈ રહ્યા છે. પરિવારનું વાતાવરણ આનંદમય રહેશે. તમારા લગ્ન જીવનમાં શુભ કાર્યોનું આયોજન થઈ શકે છે. તમે તમારી વાણી અને મધુર વર્તનથી લોકોના દિલ જીતી શકશો. પૈસા આવવાના ઘણા રસ્તા ખુલશે, જેનાથી તમારું બેંક બેલેન્સ વધશે. આ સમય તમારા જીવનમાં ખૂબ જ સુંદર રહેશે. તમને બધી બાજુથી સફળતા મળશે. ભાગ્ય તમારો સંપૂર્ણ સાથ આપશે. હા મિત્રો, એમ કહેવું ખોટું નહીં હોય કે 18 વર્ષ પછી શનિ રાશિમાં રાહુનું જાગરણ મિથુન રાશિના લોકો માટે ખૂબ જ ભાગ્યશાળી બનવાનું છે. હા મિત્રો, તો મિત્રો, તમને માહિતી કેવી લાગી? કોમેન્ટ કરીને અમને જણાવો. જો તમને માહિતી ગમી હોય તો કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી જય શ્રી કર્મ ફળદાતા શનિદેવ મહારાજનો જાપ. વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તેને તમારા મિત્રો સાથે શેર કરો, જેથી તમારો પ્રેમ અને સ્નેહ હંમેશા રહે અને તમારા જીવનમાં આવતી બધી સમસ્યાઓ ભગવાન શનિદેવના આશીર્વાદથી સમાપ્ત થઈ શકે. મિત્રો,